ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું ઇન્ટરનલ રેમ વિશે, એસએફઆર વિશે, બરોબર. અલગ અલગ ફંક્શન જોયા હતા એમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે માઇક્રોકન્ટ્રોલરનું ઇન્ટરનલ રોમ. ઓકે, એક્ઝામમાં ક્વેશ્ચન 4 માર્કનું તમને ક્વેશ્ચન પૂછાય કે એક્સપ્લેન માઇક્રોકન્ટ્રોલર ઇન્ટરનલ રોમ, બરોબર. તો અગાઉના લેક્ચરમાં બધું આપણે રીડ જોયેલું છે, બરોબર. તો એ છતાં આવો ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાય, બરોબર, તો આ બધું તમારે લખવાનું થાય. ઇન્ટરનલ રોમ વિશે આપણે જોઈએ, બરોબર. તો ખાસ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે આ ફિગર ડ્રો કરવાની રહેશે, બરોબર. અને સાથે એનું એડ્રેસ જે છે એ પણ તમારે લખવાનું થાય, બરોબર. તો શું છે, ઇન્ટરનલ રોમ એ 8051 માઇક્રો કંટ્રોલરની અંદર રહેલી પ્રોગ્રામ મેમરી છે. ઓકે, તેમાં યુઝર દ્વારા લખાયેલ પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન સ્ટોર થાય છે, જેને આપણે સીપીયુ એક્ઝિક્યુશન સમયે વાંચે છે, બરોબર. એક્ઝિક્યુટ કરે, બરોબર, એક્ઝિક્યુટ કરે ત્યારે એ વાંચે છે સીપીયુ, બરોબર. આ કંઈક ઇન્ટરનલ રોમ નું આવી રીતે કંઈક ફોર્મેટ છે, બરોબર. અને ઓન ચિપ રોમ છે, બરોબર. ઓન ચિપ રોમ એટલા માટે કહેવામાં આવ્યું છે કે આઈસી માં રહેલ ઇનબિલ્ટ રોમ છે. ઓકે, ઇન્ટરનલ રોમની મુખ્ય વિશેષતા આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ રોમ છે રીડ ઓનલી મેમરી, જેના પ્રકારો અ, આગળ જોઈએ. એની કુલ ક્ષમતા કેટલી છે, કેપેસિટી કેટલી છે, તો એ 4 કિલોબાઇટની છે, બરોબર. એડ્રેસની વાત કરીએ, એડ્રેસ રેન્જની, તો 00H થી લઈ અને 0FFS છે, બરોબર. એનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે પ્રોગ્રામ ને સ્ટોર કરવા માટે, બરોબર. અને પ્રોગ્રામ જે છે એ એક્ઝિક્યુશન સીપીયુ સીધું ઇન્ટરનલ રોમ માંથી કરે છે. ઓકે, 8051માં જે પ્રોગ્રામ મેમરી સ્ટ્રક્ચર છે, બરોબર, એ આ કંઈક આ પ્રમાણે છે, જેમાં 8051 માઇક્રો કંટ્રોલર કુલ પ્રોગ્રામ મેમરી 64 કિલોબાઇટની સુધીની હોય છે, બરોબર. જેમાં પ્રકાર ઇન્ટરનલ રેમ અને એક્સટર્નલ રોમ, બરોબર. એની ક્ષમતા 4 KB અને અહીંયા 60 KB ની હોય છે. એડ્રેસની વાત કરીએ તો 00H થી લઈને 0FFH સુધી હોય છે, બરોબર. અને એક્સટર્નલ રોમમાં 100H થી લઈ અને FFH સુધી હોય છે એડ્રેસ રેન્જ, બરોબર. જો એક્સટર્નલ રોમ ના હોય તો માત્ર ઇન્ટરનલ રોમ જ ઉપયોગમાં લેવાય છે, બરોબર. એક્સટર્નલ રોમ ના હોય તો, બરોબર. ઇન્ટરનલ રોમ શું સ્ટોર થાય છે, તો એસેમ્બલી સી ભાષા, જે સી લેંગ્વેજ છે, બરોબર, એ લખાયેલ પ્રોગ્રામ સ્ટોર થાય છે. લૂપ કન્ડિશન, પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન ની બધી સ્ટોર થાય છે. ઇન્ટરપ્ટ સર્વિસ રાઉટ એટલે કે આઈએસઆર નો પ્રોગ્રામ કોડ સ્ટોર થાય છે, બરોબર. ડેટા વેરિયેબલ્સ ઇન્ટરનલ રોમમાં સ્ટોર થતું નથી, બરોબર. ડેટા માટે રેમ વપરાય છે. ઓકે, એમાં રોમ વપરાતું નથી, બરોબર. એ છે એ આપણે જોયું હતું પિન અને ઇન્ટરનલ રોમમાં, બરોબર. જો એ ઇઝ ઇક્વલ ટુ 1 હોય, વીસીસી ને આપેલું હોય, તો ઇન્ટરનલ રોમમાં પ્રોગ્રામ મેમરીનો ઉપયોગ ઇન્ટરનલ રોમનો ઉપયોગ થાય છે, બરોબર. અને એ 0 હોય છે, એટલે કે ગ્રાઉન્ડ આપણે આપેલી હોય 0, બરોબર, ત્યારે એક્સટર્નલ રોમ ઉપયોગમાં લેવાય છે. ઓકે, 8051 નો અલગ અલગ વર્ઝનની વાત કરીએ તો માઇક્રો કંટ્રોલર 8051 હોય તો રોમનો પ્રકાર કેવો હોય, તો કે માસ્ક રોમ. ઓકે, અને 8751 માઇક્રો કંટ્રોલર હોય તો EEPROM પ્રકારનું હોય છે. 89C51 હોય તો ફ્લેશ રોમ હોય છે, બરોબર. તો અલગ અલગ પ્રકાર દ્વારા આ ટેબલમાં મેં સમજાવેલું છે. ઓકે, પછી છે ઇન્ટરનલ રોમની મર્યાદા, એટલે કંઈક કન્ડિશન હોય છે, મર્યાદા હોય છે, બરોબર. એ શું છે, તો કે માત્ર 4 KB ની સ્પેસ હોય છે ખાલી, બરોબર. અને ઓરિજિનલ 8051 માં પ્રોગ્રામ બદલાઈ શકાતું નથી, બરોબર. ઓકે, તો આની કંઈક કન્ડિશન છે. અને ઇન્ટરનલ રોમના જો ફાયદાની વાત કરીએ તો એક્સટર્નલ આઈસી ની જરૂર હોતી નથી, કેમ કે ઇનબિલ્ટ જ હોય છે. સર્કિટ સરળ બને છે, પ્રોગ્રામ ઝડપથી એક્ઝિક્યુટ થાય છે, અને પાવર કન્ઝપ્શન ઓછું છે, બરોબર. છે આપણે તફાવતમાં પણ આપણે જોયું હતું, બરોબર. સાથે સાથે માઇક્રો કંટ્રોલરનું જે મેઇન ફીચર છે અને માઇક્રો કંટ્રોલર ફેમિલી છે એ પણ આપણે જોઈ લઈએ. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે નહીં, પણ તમારે જસ્ટ ફોર નોલેજ માટે, બરોબર. તો અલગ અલગ માઇક્રો કંટ્રોલરના ફીચર, મેન્યુ ફીચરની વાત કરીએ તો ઇન્ટેલ છે, એટમેલ છે, માઇક્રોસિક ટેકનોલોજી છે, ફિલિપ્સ છે, બરોબર. તો અલગ અલગ પ્રકારની બધી અ, જે મેજર મેન્યુફેક્ચર કંપનીઓ છે એ બધું લખેલું છે, બરોબર.
એની ફેમિલીની વાત કરીએ તો 8051 છે, એવીઆર છે, પીઆઈસી છે, એઆરએમ છે, મોટોરોલા છે, બરોબર. તો અલગ અલગ ફેમિલીમાં જે છે આવેલા, ઓકે, એ બધું લખેલું છે, તો એકવાર તમે જોઈ લેજો, બરોબર. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું એપ્લિકેશન ઓફ માઇક્રો કંટ્રોલર. ઓકે.